એટલે બધું સેવાભાવ શીખીને પ્રાથમિક શાળામાં છે એટલે અહીં સહજતા લાગે. એવું નહીં કે આ નહીં હાલે ને ઓલું નહીં, આ બધું હાલે. અહીંયા આનંદ કરો, બસ નિજાનંદ કરો. નગર અમે સ્વામી અમે જ્યારે ભણતા ને તે ગાંધીનગરથી ઇન્સ્પેક્શન આવ્યું, એટલે બધા શિક્ષકોએ અમને કીધું હતું કે સાહેબો આવે છે ગાંધીનગરથી, બધા સાનમુના રહેજો અને સવારે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને બાબરી પાડીને આવજો. અમે બધા બે ગયા હતા. એમાં સાહેબોની જીપ આવીને એક સાહેબ આ રૂમમાં વી ગયા, એક સાહેબ આ રૂમમાં વી ગયા અને એક સાહેબ અમારા રૂમમાં આવ્યા. અમે 48 જણા બેઠેલા. તો સાહેબ આવીને કીધું, છોકરાઓ અમે ગાંધીનગરથી આવ્યા છીએ, તમારા શિક્ષકો કઈ રીતનું શિક્ષણ આપે છે અમારે તપાસમાં આવ્યા છીએ. તો હું અહીંથી જે પણ સવાલ કરું, કોઈ પણ છોકરો જવાબ આપશે એમાં તમારા શિક્ષકની પ્રગતિ થાય. તો અમારે ગભાને ઊભો કર્યો. ઊભો થાય ગભા, હું નામ તારું છે? ગભો. એમાં એનું કારણ છે, એને કંપની ફોલ્ડ જીભ જે જલાય ચોંટે અટકે ને. અમારા બેનો જન્મ ખૂબ નાનપણમાં થયેલો, સમજ્યા? એટલે કે ગભો કે સારું સાહેબ કે બોલ ગભા, શિવનું ધનુષ કોણે ભાંગ્યું? તો ગભો ઢીલો પડી ગયો કે હું કાલે આવ્યો જ નહોતો, હું આવ્યો તો હાજરી ભરાઈને વીએ ગયો તો. કેમ? મારા બા ભેહું પાવા હવેડે ગયા ને, એમાં ભેહું ભડકીને સીમમાં ગઈ હતી. હું મારા બા બે ભેહું વાહે થયા હતા, શિવ ધનુષમાં અમે નહોતા. તો કે તને નથી ખબર? નહીં. તો બે બીજાને ઊભો કર્યો, તું ઊભો થા, શિવનું ધનુષ કોણે ભાંગ્યું? તી તો રોવા જ મળ્યો, શેડાળ્યું નાક. મને ખબર તને નથી ખબર? નહીં. બે જા. તો શિક્ષકને ઊભા કર્યા, તમે શું કરો છો? છોકરાઓને ખબર નથી શિવનું ધનુષ કોણે ભાંગ્યું? શું કરો છો તમે? વર્ગ શિક્ષકે તમને કોઈ ગલોફામ બુધાલા છોડે કે સાહેબ જો તમને કહો ને, 40 વર્ષથી પ્રાથમિક નોકરી કરવું, સમજ્યા? અને બાપુજી કાકા આખું 3 પેઢીઓ અમારી પાસે ભણી. એ બહુ બિચારા હુવાળા છોકરાઓ બધા, એના બાપાને બધા બહુ એકે ભાંગતોડ વાળા સાંભળતોડ નહોતા. આ પડતા થોડી સાંભળતોડ વાળી હોય. તો તમને નથી ખબર શિવનું ધનુષ કોને ભાગ્યું? ખબર જ મને કેવો વાંધો હું. એ ગયા વળી આચાર્ય સાહેબ પાસે, હેડમાસ્ટર પાસે. હેડમાસ્ટરને કીધું કે છોકરાઓને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, વર્ગ શિક્ષકને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, તો તમે શું કરો છો? હું કરો છો એવું કીધું તો હેડમાસ્ટર કહે કે હું તો વિચાર કરું. કે હું વિચાર કરો? હું વિચાર એ કરું, અમારું ગામ નાનું નિહાળનાની શિવનું ધનુષ આ લાવ્યું કોણ? આવડી મોટી ઘટના અહીંયા ખબર નહીં, તમને ગાંધીનગર ખબર પડી ગઈ, બહુ કહેવાય. સરપંચ પાસે ગયા, સરપંચને કીધું ગગલાવ્યા ઘડી કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી ખાલી હું તમે ધ્વજવંદન માટે જાઓ, નિહાળ ધ્યાન નથી દેતા. સરપંચ કહે કે શું થયું? એ કે શિવનું ધનુષ ભાંગ્યું કોઈને ખબર નથી. ત્યાં તો સરપંચે ખીસા 10,000 રૂપિયા કાઢીને સાહેબના ખિસ્સામાં નાખી કે આયો ખિસ્સામાં નાખો કે આ એના. એ કે જેણે ભાંગ્યું એણે મહેરબાની કરીને આ વાત છે ને ગાંધીનગર કે સોપડે ન ચડાવતા. એક તો અમારા ગામમાં દીકરીઓ કોઈ દેતા નથી, અને આ પાછું તમે આ સોપડે ચડાવશો તો આખું ગામ બંધ થઈ જાય. બીજા 5,000 રૂપિયા ખિસ્સામાં નાખ્યા. તો કે આ હેના છે? કે આ 5,000 એના છે, શિવ ધનુષના કટકા મળે મને આપ્યું, હું વાડીએ દાટીએ, બાકી કોઈને કેવું નથી કે શિવનું ધનુષ અહીંયા ભાંગ્યું એમ. એ મારો રામ ભલું કરે, આમ નમ જ હાયલું જાય. હમણાં એક દાદા 7-12ની નકલ કઢાવવા તાલુકા પંચાયતની ઓફિસે ગયા છે. ગામડાના દાદા બિચારા કિચોડ સાયકલ લઈને આમાં મામા વાહેલા વીલ માવડો ડૂટો નીકળી ગયેલો આમાં મામા હાયલા જાય. એમ તાલુકા પંચાયતની ઓફિસે પૂગતા આવી દિવાલ હતી, તો દિવાલે સાયકલ ઠેરાવી. ઠેરા બબુ એ ગૂગલનો શબ્દ નથી, સ્ટેન્ડને ઘોડી ન હોય આડી જ મૂકવી પડે. તો ઓલા વોચમેન કાકા ભાળી ગયા કે ઓય દાદા ઓય, હા એ સાયકલ નથી લઈ ગયો? હા એ સાયકલ નથી લઈ ગયો? હા આ મોટા મોટા નેતાઓ આવતા હોય. હા તો ભલે ના આવે, મેં તાળું મારી દીધું છે. રામ ભલું કરે. આ હાજર જવાબીની વાત છે. આ બાપ દાદા ભીણા નહોતા ગીણા હતા, બોલો જો હાવ કોઠા હોય જો બેવો તો મજા જ આવે રાખે. હમણાં 4 દાદા મંદિરના ઓટલે બેઠેલા ને, તો એક દાદાને આમ પસાર થવું. જે દાદા પસાર થતા ને એ દાદાએ 4 દાદાને કીધું હાલો હાલો ગામમાં પારાયણ બેઠી. હા એ ગામમાં પારાયણ બેઠી. લે હાલે કેટલા દી છે બેઠી? કે 2 દી છે. 2 દી છે બેઠી મને ખબર નહીં. હે ઉકાભાઈ? તે ઉકાભાઈ બોલ્યા આ એ બેઠી છે પણ આપણને ત્યાં કઈ મગજમાં ઉતરે એવું છે નહીં. કાં આ હિન્દીમાં વાસે ભાઈ, હે હિન્દીમાં વાસે, કઈ મગજમાં ઉતરે નહીં. હું ત્યાંથી ચોથા દાદા બોલ્યા
કથા ભલેની હિન્દીમાં હોય, બુંદી ગાંઠિયા મોહલ થાલ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય ને ભાઈ. બોલો આ ભૂખા રે, બે હાથ જોડીને પ્રાર્થના કરું, આ વડીલો જ આપણું સાચવી રાખ્યું. કેવું સાચવી રાખ્યું? 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલો આવતા હોય. આજના યુવાનો મારા ભાઈઓ બેઠા છો, આપણે બહુ ભાગ્યશાળી છીએ કે કંઈક ધર્મની ધજાઓ નીચે બેઠા છીએ, કંઈક સંતોની હાજરીમાં બેઠા છીએ. આપણા કંઈક 7 જન્મના પુણ્ય ઉદય થયા હશે, તો એ હું તમે ભેળા છે. મારા બાપ વધાવો આ જોરદાર તાળીઓથી આયોજનને સાહેબ. 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલ આવતા હોય, ઉકા દાદા, રામજી દાદા, ભીમજી બાપાની બધા એના હામૈયા કરતા. તેથી અમે સભાવાળા નહોતા, અહીંયા આવા સુંદર મજાના સાઉન્ડ નહોતા. એક ખાલી દોકડો ને એક ખાલી મંજીર હોય, કાંઈ ન હોય. તમે જોવો તો ખરા, 45 વર્ષનો કોઈ યુવાન 4 ધામની યાત્રા કરીને કદાચ ગામના પાદરમાં આવે તો 70 વર્ષનો દાદો એના હામૈયા કરવા જતો, એને પગે લાગતો ને પગે લાગીને કહેતો કે બાપા બહુ સારું કર્યું, યો આ તમને પગે લાગવાથી અમારે 4 ધામની યાત્રાઓ આવી ગઈ. આ ભોળ પણ આપણા ગામડાનું એણે સાચવી રાખ્યું. આ આધુનિકતા તો હવે આવી, ટેકનોલોજી હવે આવી. પેલા કઈ આવું નહોતું, હાવ ભોળ પણ હતું. કેવું? શેરી વળાવી સજકાને ઘરે આવો ને શેરી વળાવી સજકાને ઘરે આવો ને એ કાંઈ શેરીએ પુતરાઓ બોલવાલામાં ઘરે આવો ને જે કઈ પણ અહીંયા ઉડે ને, અમારે કોઈને કઈ લઈને જ જવાનું, બધું અહીંયા મહારાજના ચરણોમાં મૂકીને જવાનું છે. એટલે જ્યાં પણ તમને મોજ આવે ને, એવા શું છે અમારી પાસે આ રોજનું થયું ને, આની તાણ છે પણ ભૂખ નથી. આની તાણ બહુ છે પણ હવે ભૂખ નથી જાગતી. આની નથી જાગતી એને રીઝન છે કંઈક સંતોના આશીર્વાદ. એને જે માળાઓ ફેરવીને અમારા ઉપર હાથ મૂક્યા છે ને, આ કદાચ એની કૃપાનું અમે ખાઈ છીએ. હાલો શેરી વળાવી સજગારુને ઘરે આવો, કાંઈ શેરીએ પુતરાઓ બોલવાલામાં ઘરે આવો ને હાલો. તારા દેશું ઓરડાને વાલા આવો ને એ કાંઈ દેશું મેળી ના બોલવાલામાં ઘરે આવો ને. આ બધાય પ્રેમાળ સંતોની હાજરીમાં કહું, અહીં લાખો લોકો બેઠા છો, લાઈવમાં જોતા હશે, બધાને કહું કે મારા બાપ ગામના પાદરની ધૂળમાં જે આપણા વડીલો આલોટીને દેવ થઈ ગયા છે ને, એ ભૂમિને સાચવી રાખજો, એ શબ્દોને સાચવી રાખજો, એ પરંપરાઓને રીતિ રિવાજોને સાચવી રાખજો. આ તો અહીંયા કેટલાય સંતો બેઠા છે, મને બહુ નજીકથી પ્રેમ કરે છે. આજ મને હરખ છે. લ્યો મારો ભૂતકાળ બહુ ખરાબ, સમજ્યા? આ મારા ભૂતકાળમાંથી હું કંઈક શીખીને તમારી પાસે લાવું. આપણે હાવ કળતર હતા, લ્યો 500 ઉછીને આપે નહીં એવા, પણ કાંઈક પ્રેમ આ સંતોના આશીર્વાદથી કાંઈક જગ્યા ત્યાંથી હવાર. હું એમ કહું છું કે 5-15 દી આપણે ગામડે જાવ ને તો ગામડાને ગામડું રહેવા દેજો. 2 હાથ જોડીને પ્રાર્થના કરું, આ મહાનગરની હવા તમે ગામડામાં ના લગાડો. 5-15 દી માણા કોઈ બીમાર હોય ને ગામડાની હવા લાગે તોય તાજો થઈ જાય, તોય હાજો થઈ જાય, વગર દવાઈ. ઈ મહાનગરની હવાને ગામડા એને ન તોલો મારા બાપ. 5-15 દી આવો છો, હાથ જોડીને પ્રાર્થના કરું. આપણા બાપુજીનો હાથ બાર છે, આપણું એટલે આપણે જ જવાનું, પણ 2 હાથ જોડીને એક બીજી પ્રાર્થના કરું. હું એમ કહું છું, હવારે વાડીએ ન હોય એટલે રાત્રે વાડીએ શું કરતા હોય છે આવડા? પાવર તો રાત્રે આવેલા ભાઈ, પાવર રાત્રે હોતા આવે. જોજો 2 હાથ જોડીને સાત્વિકતામાં મને તમને મોટા કર્યા છે. માનવ દેહને સુધારવા માટે, માણસને ઈશ્વર મળી રહે એ માટે, માણસને નર નારાયણ મળી રહે એ માટે આજે આ શિક્ષાપત્રી ઈશ્વરે લખી હતી, મારી ને તમારી હાટુથી.
વિચાર કરો, 4 વેદ મગજમાં ન ઉતરે તો ઉપનિષદોમાં આવો, ઉપનિષદો મગજમાં ન આવે તો શાસ્ત્રોમાં આવો, શાસ્ત્રો મગજના ન ઉતરે તો નીતિ શતકો, વૈરાગ્ય શતકો ઘણું લખાણું, એ બધોયનો નિચોડ જો આપ્યો તો શિક્ષાપત્રીમાં આપ્યો. ભગવાને વચન આપ્યું કે આ શિક્ષાપત્રીને જે અનુસરીને જે જીવન જીવશે એને ક્યારે રતિ ભારે દુઃખ નહીં થવા દે. શિક્ષાપત્રી 200 વર્ષ પહેલા લખાણી, હાલો હું માનું છું, પણ 200 વર્ષ પહેલા તો હું હતું તો ત્યાં તો આપણા બાપ દાદાના ગામડાના ધર્મો ભગવાન સ્વામિનારાયણ આવીને આ ઉજાગર કર્યું કે ગામડું આવું હતું. કેટલા ભાગ્યશાળી. આમ જો ભગવાન કૃષ્ણે જન્મ બારા લીધા, વિહામો ગુજરાતમાં લીધો. ભગવાન શ્રી સ્વામિનારાયણ જન્મ બારા લીધા, વિહામો ગુજરાતમાં લીધો. અખિલ બ્રહ્માંડનો માલિક સિદ્ધેશ્વર મહાદેવ, પેલું જ્યોતિર્લિંગ ગુજરાતમાં, એટલે મહાદેવે ગુજરાતી જ હતા. યો એ તો કોઈ સાબિત નથી કરી, કોઈ મને એકને જ ખબર છે. એટલે મારા બાપ બહુ ભાગ્યશાળી છે. હારી પરંપરામાં હું તમે મોટા થયા છે, સનાતન સંસ્કૃતિમાં હું તમે મોટા થયા છે, એવી ગામડાની આ પરંપરા. ઉકા દાદા, રામજી દાદા જ્યારે પછી એક કડી કાયમ લાગે. જુઓ આજની તારીખની અંદર, આ મોબાઈલના યુગની અંદર કોઈ પણને તમને કહો કંકોત્રી મોકલવી એટલે ઓલા વોટ્સઅપમાં તમે કંકોત્રી મોકલી દો અને એમાં નીચે લખવું પડે આ કંકોત્રી મળી જાય એટલે ઓકે લખજો. ને આપણે ઓકે લખીને તડિંગનારાનો મેસેજ આવે, પણ ફિલિંગ થાય ખરી? ન આવે. એ તો કોકની ત્યાં રાત દૂધ લઈને કંકોત્રી દેવા ગયા હોય, બપોરના 11:30 વાગ્યા હોય, ચા પાણી પીને પછી કોકને એમ કે ગાલ્યો બાપા તમારે કંકોત્રી, અને લગ્નમાં બધાને આવવાનું છે, માડી બેઠે બાપા 20 જણા છીએ અમે, આખો ઘર. એમાં કેમ અહીંયા એના મુઠ્ઠી જેટલા ફળિયામાં હસવાવું, પણ જે પ્રતિનિધિ તરીકે આવ્યો ને એ કે તારા દેશો ઓરડાને વાલા આવો કાંઈ દેશો મેળી ના મોલ વાલો ઘેરે આવો. તમારા મગજ જ્યારે શાંત ન થતા હોય, નારાયણ સ્વામી કાનદાસ બાપુથી લઈને બ્રહ્માનંદ સ્વામીના છંદોથી લઈ, એના પદોથી લઈને, કીર્તનોથી લઈને તમે ક્યારેક સાંભળો, તમારું મન શાંત રહે. પરમ વંદનીય સંતો આપણી વચ્ચે ઉપસ્થિત થતા હોય ત્યારે જોરદાર તાળીઓના નાદ સાથે એમને વધાવીએ. કેવા સરસ મજાના આપણે ભગવાનને લાડ લડાવતા, એના શણગારને લાડ લડાવતાના સુંદર મજાના કીર્તનો મને તમને આપી ગયા. હું તો ઘણી વખત કહું મારા યુવાનો, મારા મિત્રોને, મારા ભાઈઓને, આપણે દુઃખી થવા જન્મ નથી લીધો. બ્રિજરાજભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ. દેશ વિદેશમાં જઈ આપણી ભાતીગણ સંસ્કૃતિની વાતો, એના ગીતો લઈ પધારો પધારો પધારો. તારા દેશો ઓરડાને વાલા આવો કાંઈ દેશો મેળી ના મોલ વાલા ઘેરે આવો. હાલો આ એક ઘડી મારા તમારા જીવનમાં ઘણી એવી વસ્તુ આપતી જાય છે. મારા મિત્રો અહીંયા બેઠા, મારા યુવાનો બેઠા, સનાતન સંસ્કૃતિમાં જન્મ લીધો છે ને, તો હાથ જોડીને પ્રાર્થના મારે એવી કરવી છે, સ્વામી આપણા લગ્નના આલ્બમ આપણા છોકરા જોઈ શકશે. હું કહું છું આમાં સમજો છો ને હું કે નહીં? હાલો હાલો આ લુક ઇટ મી, યુ નો મારો પ્રોગ્રામ ચાલુ છે. ઓલી ટીવી હોય ને એટલે આપણને એમ થાય કે ક્યાં જોતા હોય છે. ટીવી પણ ગજબનું છો. 1996માં પેલું બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી આવ્યું ને સ્વામી, તે ઓલું એન્ટેના વાળું હતું, કટકટિયા વાળું. એમાં પહેલી વખત ઝરમરિયા મેં જોયા, 40 મિનિટ મેં ઝરમરિયા જોયા. હા 60 મિનિટ તો અમારા બાએ ઝરમરિયા જોયા. મેં બા તમે શું જોવો છો? કે માણા તો જોઈ કે પરબના મેળામાં હોય એમ હૈયો દળાય છે. એને એમ કે ઉપરથી કેમેરો લીધો હોય છે. એટલું ભોળ પણ આપણા ગામડાનું. મેં કીધું ને આનંદ ગમે ત્યાંથી આવે, તમારો હૃદય ચોખ્ખું હોય તો જ તમે આનંદ કરી શકો. વાત મારી એ કહેવાની છે, સનાતન સંસ્કૃતિમાં જન્મ લીધા છે એની વાત કરવાની છે. પછી આપણે બ્રિજરાજભાઈને સાંભળશું. 1500 વર્ષ પહેલા જેને માથા પાડીને ધડ લડાવવાની, સંસ્કૃતિને બચાવવાની જહેમત એમણે લીધી, માથા પાડીને ધડ લડાવ્યા હતા, એની ચેતના ક્યાંય દુઃખી ન થાય એનું મારે તમારે ધ્યાન રાખવાનું. આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ના થાય એનું ધ્યાન રાખવાનું. માફ કરજો મને કે હું આજની કુટેવ તો કે પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણ થવા મળ્યા ને, એમાં ભારતીય સંસ્કૃતિ ઘણી દબાઈ ગઈ છે. આજની તારીખની અંદર
આપણે કેમ જીવવું, આપણા છોકરાઓને કેમ હાંસવવા, એ મોલા 200 કરોડ રૂપિયા લેનારા ફિલ્મ સ્ટારો આપણને સમજાવે કે આમાં આને શું કરવાનું, આને કેમ હાંસવવાનો. આ ભૂખ ઉઘડવાનું ચાલુ ક્યારે થઈ? એડવર્ટાઈઝ આવે ત્યારે ભૂખ ઉઘડવાનું ચાલુ થઈ. કઈ રીતે? બોર્નવિટા વાળા ચોખ્ખું એવું કે દૂધ કી શક્તિ બઢાય. એને ખબર છે દૂધ પીલવાનું મશીન આવી ગયા, દૂધમાં કોઈ હવાજ હોતો નથી. વગર દૂધ હવાજનો ઓલો ગ્લાસ ભરી રાખો અને એમાં 2 ચમચી તમને કહો બોર્નવિટા બદલાઈ નાખો. એ દૂધનો ગ્લાસ તમે તમારા છોકરાને પાવ, તમારા છોકરા જ્ઞાન રહે, બોર્નવિટા વાળાના મોટા થાય. મારો રામ ભલું કરે. મને ઘણા પૂછે સ્વામી, મને કે આપણી પેઢીમાં અત્યારની પેઢીમાં ફરક હું? મેં કે હાથી ઘોડાનો. કઈ રીતે? મેં કીધું અમારા જન્મ છે ને સરકારી દવાખાનામાં થયા. આંખું ખોલીને 3 પાંખડાવાળો પંખો હોય, એક તો મવડાઈ ગયો હોય, એમાં ટ્યુબ લાકડીનો ઓલો ધોકો હોય, અડધો કાળો, લબક જબક થયા રાખે, લબક જબક થયા રાખે. ખૂણે ખૂણે જોયું, નકરા ઝાડા. આંખું ખોલીને વિચાર્યો અહીંયા આવ્યા જ નહીં, પણ સુવિધા અમે કઈ છે નહીં, બધું આપણે જ ઊભું કરવાનું રહે. એટલે આપણા બાપુજી આપણને અગવડતામાં મોટા કર્યા, એટલે સગવડતાનું ભાન આવ્યું. અગવડતામાં મોટા કર્યા એટલે સગવડતાનું ભાન આવ્યું. મને કે તો અત્યારની પેઢીની વાત જ ન થાય. સીધા ગર્ભ શ્રીમંતો વીવીઆઈપી દવાખાનામાં તેના નામ તમને કહો જન્મ થાય. સેન્ટર AC, બ્લેક એન્ડ વ્હાઈટ 52 ઇંચનું ટીવી, 3 નર્સો તો માથે ઉભી હમું કર્યા જ રાખે. અને હિસકાવા ગમતા નથી હવે કોઈને, સમજાય ને વંદન? હિસકાવા વાળા તો ગમતા નથી. તેમાં ટેકનોલોજી આવી ગઈ, ઇલેક્ટ્રોનિક ઘોડી આવી ગયા. હળવું આમ સાફ દબાવ ને એટલે આમ ખ્યાલ રાખે. અને એમાં ઓલું પેન ડ્રાઈવ નું ઠૂઠું ભરાઈ દો એટલે ઉલુલુલું લાવી લ્યો, તારો બાપ ટાઈ લ્યો. હામાં ન થાય બીજું શું થાય? અરે ગુજરાતી શીખવાડો, સંસ્કૃત શીખવાડો, અંગ્રેજી ભણવું જોઈએ, લખવું જોઈએ, બોલવું જોઈએ, આવડવું જોઈએ, બધી વાત સાચી, પણ અંગ્રેજી ભણવું ન આવવું જોઈએ. તોય મમ્મીઓને હરખ, બેટા ચિંટુ જો તારા ડેડી આવો, ચલો બેટા પાણી ભરી દો બેટા. એને તો વળી હરખનો પાર ન રે. ઈ વળી મોબાઈલમાં ડાસું નાખી કે એને હાથ છે પી લે કર મોટું. પાણી નથી ભરી દેતો, તમે જીવતા છો તો હેનો વાહે વાઈસ નાખ્યા. આ કઈ હરાજ ન કરે. ગૂગલ પે કરશે, 150 ની ચાઇનીઝ ભેળ જવા દો, કાગડા મારી નાખવાના છે આવડા. તોય મમ્મીઓને હરખ તો જોવો. હજી તો ઓલો બિચારો ઠાયકો પાયકો ગામને ગોળવી પણ ટ્રાફિક વિંધીને ઘરે આવે. દરવાજો ખખડાવે, દરવાજો ખોલે તો હામાં જ ઉભા હોય. તમે આવી ગયા હતા અને કોણ હાસવ છે? તમે જે 9 ના 12 ના સણતર ફળિયામાં કરાવીને અહીંયા લાવ્યા છો, એટલે હવે તમારી સિવાય કોઈ અમથી નથી હાસવાનું. બોલ શું છે? તમે આ વાત જ કંઈક એવી છે ને. શું વાત છે? પણ વાત શું છે? આપણો ચિંટુ છે ને, હા, આપણો ચિંટુ આજે પપ્પા બોલે તી. માણાના પેટનું છે ન બોલે. બકરીનું બસું બે કરે, કૂતરાનું બસું વાવ કરે, તેમાં થઈ હોઈ ગયું. પણ તમારો દીકરો કે દીકરી શિવ મંદિરે જઈને વંદે દેવ ઉમાપતિમ સુરગુરુ વંદે જગત કારણમ વંદે પન્નગ ભૂષણમ ભૃગત્રમ વંદે પશુનામ પતિમ વંદે સૂર્ય શિશાંક વહિન નયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્તજનાશ્ચ વરદમ વંદે શિવ શંકરના જાપ જપતો થઈ જાય, કથાઓમાં બેહતો થઈ જાય, ભૂખાને ભોજન આપતો થઈ જાય, તરસ્યાને પાણી આપતો થઈ જાય, તેથી ઓવર રિએક્ટ કરજો કે શીખવાડ્યું નહોતું ને આવું ક્યાંથી? આ સનાતન સંસ્કૃતિમાં જન્મ લીધા છે. સ્વામી ઘણી વખત આપણે જોયું, હું તો આમ કપાળે ચાંદલો કરી નીકળીને તો 1-2 કળતરું સામે મળે તો કળતરું લે મોટા બધા સાંડલા કર્યા છે, ભગતરા દીકરા થઈ ગયા લાગે. તો તાર બાપુજી નુગરા હતા, તમે કરો ને શું વાંધો છે? તો વળી 2 ડગલા આગળ આવી તો વળી એક મોટી ઉંમર ના મળો, લે આખા ઘરને ભક્તિ સમરા કાઢી જાય. તો તમારા બાપુજીને કહેજો દાંતડા લઈ લઈને સમરા વાટી જાય. બીજું થાય શું આમાં? આમાં આપણને આપણા નડે, બીજું કોઈ નડતું નથી. મારું રામ ભલું કરે. સનાતન સંસ્કૃતિ કેટલી ઉજળી સંસ્કૃતિ છે એ તો જોવો યાર. હું વાત કરતો હતો કે આજની તારીખની અંદર આજના મારા યુવાનો, મારા ભાઈઓ, મારી બહેનોને 2 હાથ જોડીને આ માધ્યમથી હું તમને કહું કે ઈશ્વરે રૂપિયા આપ્યા છે ને, ભગવાને પૈસા આપ્યા છે ને, તો સદમાર્ગે વાપરવા બહુ સારી વાત છે. હમણાં એક નવો ટ્રેન્ડ આવેલો છે. હું ઉપાધિ મળવું કરવા ક્યારેક તો એમાં મને ઉપાધિ એટલા માટે થાય કે હવે મારે કે બાકા જીકી કરવા જવાનું છે નહીં. જે છે એ આપણે આપણું હાંસવાનું છે, એ કેતું જવાનું, બસ સીધી વાત છે. આ પશ્ચિમી સંસ્કૃતિનો પવન વાયો ને એમાં બહુ બધું અંજાઈ ગયું.